ભારતીય વાયુસેનાની સારંગ ટીમ તેના પ્રભાવશાળી હેલિકોપ્ટર અને સચોટ સંરચના ઉડાન માટે વિશ્વભરમાં જાણીતી છે. અંકલેશ્વરના આકાશમાં સારંગ ટીમના 4 રંગબેરંગી ધ્રુવ હેલિકોપ્ટર વિવિધ પ્રકારના એરોમેટિક પરાક્રમો રજૂ કર્યા હતા. ટીમ તેમના સિગ્નેચર એરિયા ડિસ્પ્લે સારંગ સ્વીપ પ્રદર્શિત કર્યું હતું, જેમાં આડા અને ઊભા બંને પ્રકારના સ્તરોનો સમાવેશ થાય છે. 4 ધ્રુવ હેલિકોપ્ટર ઉડાવીને ટીમે લૂપ્સ, રોલ્સ અને ઉલટા ફ્લાઇટ જેવા વિવિધ એક્રોબેટિક્સ રજૂ કર્યા હતા. તેઓ જટિલ રચના પણ બનાવી અને તેમની નીચે સ્થળની ઉડાન કુશળતા દર્શાવી હતી. આ પ્રદર્શનમાં વિશ્વવિખ્યાત આકાશગંગા ટીમ પણ ભાગ લીધો હતો. આ ટીમ રંગબેરંગી પેરાશૂટ સાથે અદ્ભુત સ્કાય ડ્રાઇવિંગ પ્રદર્શન રજૂ કર્યું હતું, જેને ઉપસ્થિત પ્રેક્ષકોને પ્રભાવિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય વાયુસેનાના આ વિશિષ્ટ પ્રદર્શનથી તેઓ વાયુસેનાનો ગુનો, હવાઈ શ્રેષ્ઠતા, શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવની પ્રભાવિત થયા હતા. સારંગ શબ્દ મોર માટેના સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. આ ટીમ ભારતીય વાયુસેનાના ગૌરવપૂર્વ હવાઈ રાજદૂત તરીકે ઉભરી આવી છે, જે તેના હવાઈ યોદ્ધાઓની વ્યવસાયિક ચોકસાઈ અને અદ્ભુત પ્રતિભૂતિ અને પ્રતિબિંબ કરે છે. તેની સ્થાપનાથી અત્યાર સુધી ટીમ તેના સંકલિત એરોમિક વાવ પેજથી વિશ્વભરના પ્રેક્ષકો પ્રભાવિત કર્યા છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું આજે 7મી ડિસેમ્બર સારંગ એર શો માં હાર્દિક સ્વાગત છે. આપ જો આજુબાજુ જોશો તો ઓછા મારા પ્રમાણે 20,000 થી વધારે લોકો છે. લગભગ 6,500 સ્કૂલના વિદ્યાર્થીઓ આજે પણ આવ્યા છે. ગઈકાલે 4,500 વિદ્યાર્થીઓ હતા. એક અભૂતપૂર્વ આ એક પ્રસંગ થઈ રહ્યો છે સારંગ અને આકાશગંગા એર શો અને મને વિશ્વાસ છે કે અહીંથી વિદ્યાર્થીઓ મોટિવેટ થઈને જશે અને એનડીએ ના કોર્સિસ ની અંદર એડમિશન માટેની જે પ્રક્રિયાઓ છે, જે એડમિશન ટેસ્ટ છે, એ લોકો આપશે કે જે ફલશ્રુતિ માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે. હું ભરૂચ, અંકલેશ્વર અને સર્વ તાલુકાની, સર્વ જિલ્લાની પ્રજાનો ખૂબ ખૂબ આભારી છું કે તેઓ અહીંયા આવી ખૂબ સરસ રીતે શાંતિ જાળવી અને આ ઇવેન્ટનો લાવો માણી રહ્યા છે. અને મને વિશ્વાસ છે કે જ્યારે સારંગ શો શરૂ થશે આપણે સૌ અભિભૂત થઈશું અને સૌ રાષ્ટ્રીય રંગે રંગાઈશું. થેન્ક યુ વેરી મચ. सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम की तरफ से सारे ही भरूच अंकलेश्वर वासियों को हार्दिक धन्यवाद. बहुत ही अच्छी संख्या में आज सभी लोग यहाँ पर आए हैं, अपना समय हमको दिया है. उम्मीद यही है कि सबको ये डिस्प्ले बहुत बहुत पसंद आया होगा और आगे भी भविष्य में भी हमें इस तरह का मौका दोबारा दिया जाए. मैं यही आशा करूंगा. हम भी सौभाग्य अपना महसूस करेंगे इस बात में कि दोबारा भरूच अंकलेश्वर आने का हमें मौका मिले और ऐसा आयोजन दोबारा करने का मौका हमें मिले. धन्यवाद. क्राउड के हिसाब से आप क्या कहेंगे? वेरी वंडरफुल क्राउड. बहुत अच्छे नंबर्स में लोग निकल के आज आए हैं और ऐसे क्राउड देखकर ही हमें भी मोटिवेशन मिलता है कि हम अपना काम करते रहें. और जो एक भारतीय वायुसेना ने हमें एक मैंडेट दिया है अपने कंट्री के यूथ को मोटिवेट करने के लिए, अपना मेड इन इंडिया एयरक्राफ्ट दुनिया के सामने समक्ष रखने के लिए, इतने बड़े क्राउड के आने से ही हमारा वो जो मोटिव है, हमारा जो एक उद्देश्य है वो पूरा होता है. तो इतने बड़े क्राउड इतनी संख्या में आने के लिए भरूच का, अंकलेश्वर का बहुत बहुत धन्यवाद. મારું નામ ખલીફા આયશા બાનો ગુલામ હૈદર. વિદ્યાર્થીની ટીએસ યુનિયન હાઈસ્કૂલ ભરૂચમાંથી પધારે છું. અહીંયા આવીને એટલે કે આકાશના વાયુ વિમાન દ્વારા નીકળતા હતા દ્રશ્ય જોવા મળ્યા. સ્વયં આકાશ ગંગા દ્વારા અમને બોલાવ્યા, અમને એ તક આપી કે આપણે આ દ્રશ્ય જોઈ શકે. એ માટે હું ખૂબ આભાર માનું છું.